નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આઈસેટ એજ્યુકેશનની અંદર. ચાલો, અત્યાર સુધી આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જે પૂરું કર્યું, બરોબર છે. હવે આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ, વિદ્યુત. હવે વિદ્યુત એટલે શું? પહેલો પ્રશ્ન એ જ આવે, બરોબર છે. વિદ્યુત એટલે શું? વિદ્યુત જો શબ્દ સાંભળો ત્યારે તમારા મગજની અંદર શું આવે? તો કે લાઈટ, પંખો, બરોબર છે. વિદ્યુત પ્રવાહ જે વહે છે, જેના લીધે લાઈટ ચાલુ કરીએ આપણે, પંખો ચાલુ કરીએ ત્યારે ચાલુ થાય છે, એને આપણે કંઈક વિદ્યુત જેવું કહીએ છીએ, બરોબર. તો સૌથી પહેલા વિદ્યુત એટલે શું? વિદ્યુત એટલે શું મારે એવું કેવું હોય. એટલે વિદ્યુત એટલે શું? તો કે કોઈ પણ પરિપથમાં, પરિપથ એટલે શું એ આગળ કહું, પણ કોઈ પણ પરિપથમાં જ્યારે વીજભાર એટલે કે વિદ્યુત ભાર વહન પામે છે, એટલે વિદ્યુત ભારના વહનના કારણે ઉત્પન્ન થતી જે ઉર્જા છે, શું છે? ઉત્પન્ન થતી ઉર્જા, જેને શું કહેવાય છે? વિદ્યુત. પરિપથ છે કોઈ પણ, બરોબર. પરિપથ એટલે કોઈ સર્કિટ છે, બરોબર, કે જેમાં એક બેટરી છે. અચ્છા, પરિપથ એટલે શું એ કહી દઉં. તો કે પરિપથની અંદર શું હશે? તો કે પરિપથમાં આવી રીતે કોઈ બેટરી હશે. બેટરીને જેને આપણે આવી રીતે દર્શાવશું, જેમાં એક મોટો લીટો અને એક નાનો લીટો આવી રીતે હશે, બરોબર. બેટરીની અંદર જેમાં મોટો લીટો છે એને આપણે ધન છેડો કહેશું, અને જે નાનો લીટો છે એને ઋણ છેડો. જે આવી રીતે કોઈ એક, માનો કે અહીંયા બલ્બ છે, તો બલ્બ સાથે જોડાયેલું છે, તો આ એક પરિપથ કહેવાય, જેમાં બેટરી સાથે એક બલ્બ છે તાર સાથે જોડાયેલો છે, જે આખાને આપણે શું કહેશું? એક પરિપથ. તો આ પરિપથમાં અહીંયા આપણે બેટરી જોડી છે, તો બેટરીમાંથી કંઈક વહન થશે, એ વહન થઈ એના બલ્બમાં આવશે, અને બલ્બમાંથી પાછું બેટરીમાં, જેના લીધે બલ્બ છે એ ચાલુ થશે. હવે આ પરિપથ છે, એમાં શેનું વહન થાય છે? તો કે વિદ્યુત ભારનું વહન થાય છે, અને એ વિદ્યુત ભારના વહન થવાના કારણે કંઈક ઉર્જા ઉત્પન્ન થાય છે, અને એ ઉર્જા ઉત્પન્ન થવાના કારણે આ બલ્બ છે એ પ્રકાશિત થશે, બરોબર છે. એ જે બલ્બ પ્રકાશિત થાય છે એને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત, બરોબર. તો વિદ્યુતના લીધે બલ્બ પ્રકાશિત થાય છે, પણ શા માટે? તો કે વિદ્યુત ભારનું વહન આમાંથી થશે, એટલે કંઈક ઉર્જા ઉત્પન્ન થશે, અને ઉર્જાના લીધે બલ્બ શું થાય છે? ચાલુ થાય છે. ચાલો, આટલી વસ્તુ ક્લિયર. હવે બીજી વસ્તુ કે વિદ્યુત ભાર એટલે શું? આપણે કીધું કે વિદ્યુત ભારના વહનના કારણે શું થાય છે? તો કે ઉર્જા ઉત્પન્ન થાય છે. તો વિદ્યુત ભાર એટલે શું? વિદ્યુત ભારને હું બીજું કહી શકું વીજભાર. એનું બીજું નામ શું કહી શકું? વીજભાર. હવે આપણે ખબર છે વીજભાર છે એ બે પ્રકારના હોય છે. એક હોય ધન વીજભાર, અને બીજું હોય ઋણ વીજભાર. ધન વીજભાર એટલે એવો વીજભાર કે એના ઉપર કયો સાઇન આવે? તો કે પ્લસ ની, જેને શું કહેવાય? ધન વીજભાર. અને ઋણ વીજભારમાં શું હશે? તો કે એના ઉપર સાઇન આવે માઇનસ ની, જેને આપણે ઋણ વીજભાર કહીએ. હવે પરમાણુની અંદર જે પ્રોટોન હોય છે એના ઉપર હોય ધન વીજભાર, પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન હોય છે એના ઉપર હોય ઋણ વીજભાર. હવે કોઈ પણ પરમાણુ હશે, અણુ હશે અથવા તત્વ હશે, એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને હશે. તો જો બંને સમાન સંખ્યામાં હોય, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે જે સમાન હશે, તો તે પરમાણુ અથવા પદાર્થ છે એ કેવો હશે? તો કે તટસ્થ હશે. કેવો હશે? તટસ્થ હશે. પણ જો ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનની સંખ્યા વધી જશે, તો એ પદાર્થ બની જશે ધન વીજભારિત. અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતા વધારે હશે, તો એ પદાર્થ બની જશે ઋણ વીજભારિત. સમજાય છે? જેમાં પ્રોટોન વધારે હશે એ ધન વીજભારિત, કેમ કે પ્રોટોન ઉપર ધન વીજભાર છે, એનો મતલબ એમાં ધન વીજભાર વધારે છે. ઇલેક્ટ્રોન વધારે હશે પ્રોટોન કરતા, તો એનામાં ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભારિત પદાર્થ છે. ઇલેક્ટ્રોન શું છે? ઋણ વીજભારિત વસ્તુ છે, કે જેના ઉપર ઋણ વીજભાર હોય છે. હવે ઋણ વીજભારના કારણે એ પદાર્થ બની જશે ઋણ વીજભારિત. ચાલો, આટલી વસ્તુ ક્લિયર. હવે આપણે વાત કરીએ, પેલો આની અંદર એક નાનો એવો ટોપિક આવે છે વિદ્યુત પ્રવાહ. આ બધી રાશિ કહેવાય, જેમ આપણે અંતર છે કહીએ, અંતરને માપવા માટે આપણે કિલોમીટર, મીટરની અંદર માપીએ છીએ, પણ જે મારે અહીંથી અમદાવાદનું અંતર માપવું હોય તો શું અંતર માપવું છે? તો અંતર શું છે? રાશિ છે. એવી જ રીતે પેલી રાશિ આની અંદર આવશે, એ છે વિદ્યુત પ્રવાહ. શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. જેની સંજ્ઞા છે, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે, એને હું I વડે દર્શાવીશ. જેમ અંતરને આપણે ડિસ્ટન્સ એટલે કે ડી વડે દર્શાવીએ છીએ, એવી જ રીતે વિદ્યુત પ્રવાહને હું દર્શાવીશ I વડે. હવે વિદ્યુત પ્રવાહ એટલે શું થાય?
જો હવે કોઈ પણ પરિપથ છે એમાંથી શેનું વહન થાય છે? વિદ્યુત ભારનું વહન થાય છે ને. તો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે એકમ સમયમાં, કેવા? એકમ સમયમાં કોઈ પરિપથ છે, પરિપથમાંથી વહેતા વીજભારના જથ્થાને અથવા વિદ્યુત ભારના જથ્થાને શું કહેશું? વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહ કહે છે. શું કીધું? એકમ સમયમાં કોઈ પરિપથ છે એમાંથી જે વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે, વિદ્યુત ક્યારે ઉત્પન્ન થશે? વિદ્યુત ભારના વહનના કારણે. એટલે મેં હમણાં જે પરિપથ દોર્યો હતો એમાં શું થતું હશે? વીજભાર એટલે કે ધન વીજભાર અથવા ઋણ વીજભારનું વહન થશે, જેના લીધે બલ્બ ચાલુ થાય છે. તો વિદ્યુત પ્રવાહ એટલે શું છે? તો કે જે વીજભારનું જ વહન થશે. વિદ્યુત તો કેના લીધે ઉત્પન્ન થશે? વીજભારના વહનના લીધે જ. પણ કેટલા સમયમાં કેટલો વીજભાર ત્યાંથી વહન પામે છે એને શું કીધું છે? વિદ્યુત પ્રવાહ. એટલે હું શું કહી શકું? તો કે I એટલે કે વિદ્યુત. ચાલો વિદ્યુત પ્રવાહ રાખીએ. તો કે વિદ્યુત પ્રવાહ બરાબર, વિદ્યુત પ્રવાહ બરાબર એકમ સમયમાં પરિપથમાંથી વહેતો વીજભારનો જથ્થો જેને શું કહેવાય? તો કે વિદ્યુત પ્રવાહ. આ સમજાણું? હવે વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે I, એવી જ રીતે વીજભારની સંજ્ઞા છે Q. તો અહીંયા હું લખીશ Q અને સમય એટલે કે ટાઈમ એટલે T. એટલે આપણી પાસે વિદ્યુત પ્રવાહનું સૂત્ર બનીને આવે છે I બરાબર Q ના છેદમાં T. એકમ સમયમાં આ પરિપથ છે વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? તો કે અહીંયા હું એક બલ્બ જોડું, બરોબર? આ પ્લસ છેડો, આ માઇનસ છેડો. હવે આમાં ધન વીજભારથી ઋણ વીજભાર તરફ વિદ્યુત ભારનું વહન એટલે વિદ્યુત પ્રવાહની દિશા છે, બરોબર? હવે અહીંયાથી આવી રીતે વિદ્યુત ભાર છે જશે. કેટલા સમયમાં કેટલો વિદ્યુત ભાર ગયો છે એને શું કહી દીધું આપણે? વિદ્યુત પ્રવાહ. હવે એની સંજ્ઞા છે, જેમ આપણે અંતરની સંજ્ઞા છે મીટર કિલોમીટર ની અંદર માપીએ છીએ, 10 મીટર, 10 કિલોમીટર, 50 મીટર, 50 કિલોમીટર. એવી જ રીતે પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એની મારે સંજ્ઞાના સ્વરૂપમાં કેવું હોય તો હું શું કહીશ? તો કે એનો એકમ છે એમ્પિયર. શું છે? એમ્પિયર, જેને આપણે A વડે દર્શાવશું. આ એનો સાદો એકમ છે, બરોબર છે? એટલે કે પરિપથમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, પરિપથમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, પરિપથમાંથી 15 એમ્પિયરનું વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આવી રીતે હું કહી શકું. અચ્છા, વિદ્યુત પ્રવાહનો SI એકમની મારે વાત કરવી હોય, કેવા એકમની? SI એકમની. તો I બરાબર શું છે? તો કે Q by T. Q એટલે શું છે? તો કે વીજભારનો જથ્થો જે હોય છે કુલમમાં. કેમાં હોય? કુલંબ એટલે કે C, જેની સંજ્ઞા છે C. એટલે કે વિદ્યુત ભારનો એકમ શું થયો? કુલમ, બરોબર? એવી જ રીતે છેદમાં સમય છે, તો સમયને આપણે સેકન્ડ વડે દર્શાવીએ છીએ. સમયનો એકમ સેકન્ડ છે, જેને S કહી દઉં. તો મારી પાસે વિદ્યુત પ્રવાહનો SI એકમ શું બનીને આવે? તો કે કુલમ પ્રતિ સેકન્ડ. આ બીજો એકમ થયો. પણ આપણે વાપરશું કયો? એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો SI એકમ તો થશે કુલમ પ્રતિ સેકન્ડ, પણ આપણે જે એકમ વાપરવાનો છે એને આપણે કહેશું એમ્પિયર એટલે કે કેપિટલ A. એટલે વિદ્યુત પ્રવાહ જે પરિપથમાંથી વહન પામતો હશે એ કેટલો વહન પામે એ કેની અંદર આપણે માપવાનો છે? એમ્પિયરની અંદર. ચાલો, આટલી વસ્તુ ક્લિયર. વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે એકમ સમયમાં પરિપથમાંથી જે વીજભારનો જથ્થો, જો વીજભારનો જથ્થો જાય છે એનો મતલબ કે પરિપથમાંથી ઇલેક્ટ્રોનનું વહન થાય છે. શેનું વહન થાય છે? ઇલેક્ટ્રોનનું વહન થાય છે. એક ઇલેક્ટ્રોનનો મોટો જથ્થો છે કે જેનો વીજભાર છે, જેના લીધે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, એનો જથ્થો ના છેદમાં સમય મૂકો એટલે આપણને મળે વિદ્યુત પ્રવાહ. આટલી વસ્તુ સમજાણી? ચાલો આગળ વાત કરું. વિદ્યુત પ્રવાહ છે એની દિશા શું થશે? પરિપથમાં કઈ બાજુથી કઈ બાજુ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ મારે કેવું હોય તો કે પરિપથ આપણે હમણાં દોર્યો હતો, બરોબર છે? જેમાં એક છેડો ધન હતો અને બીજો છેડો શું હતો? તો કે ઋણ હતો, બરોબર છે? જે નાનો છેડો હશે એને આપણે ઋણ કહેશું અને મોટા છેડાને ધન કહેશું. તો વિદ્યુત પ્રવાહની દિશા મારે કેવું હોય? વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ હોય છે. બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ હોય છે. એટલે બેટરીનો ધન છેડો આ થયો, ત્યાંથી કઈ બાજુ? ઋણ છેડા બાજુ. એટલે વિદ્યુત પ્રવાહની વહનની દિશા થશે આ. એટલે આવી રીતે આ વિદ્યુત પ્રવાહનું વહન આ દિશામાં થાય છે. સમજાણું? અચ્છા, વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, આપણે એવું કહીએ છીએ
એનો મતલબ વાસ્તવિકતામાં શું થતું હશે? વીજભારનું વહન એટલે કે ઇલેક્ટ્રોનનું વહન. કોનું વહન? ઇલેક્ટ્રોનનું વહન. પણ જે ઇલેક્ટ્રોનનું વહન થાય છે, કોનું? ઇલેક્ટ્રોનનું વહન. ઇલેક્ટ્રોનનું વહન વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશામાં થશે. વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશામાં હોય છે. સમજો આમાં ઉપરની વાત કરું, આ જે લેમ્પ જોડેલો છે એ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ કેમ જાય છે? આવી રીતે. આ કોની દિશા થઈ? વિદ્યુત પ્રવાહની દિશા એટલે કે I ની દિશા. ઇલેક્ટ્રોનની દિશા શું થશે? તો કે એની વિરુદ્ધ દિશામાં એટલે આવી રીતે. આ કોની દિશા થઈ? તો કે ઇલેક્ટ્રોનની દિશા. શું કામ? ઇલેક્ટ્રોન ઉપર કયો વીજભાર છે? ઋણ વીજભાર. તો બેટરીનો જો ઋણ છેડો કયો છે? આ. તો વિદ્યુત પ્રવાહ જ્યારે બેટરી છે એમાં ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળશે? ધન છેડામાંથી, ઋણ છેડામાંથી. ઇલેક્ટ્રોન તો ક્યાંથી નીકળવાના છે? ઋણ છેડામાંથી જ ને. કેમ કે જ્યાં ઋણ વીજભાર હશે એનો મતલબ ત્યાં ઇલેક્ટ્રોન છે. અહીંયા તો પ્રોટોન છે વધારે, તો ત્યાંથી તો ઇલેક્ટ્રોન નથી નીકળવાના. ઇલેક્ટ્રોન ક્યાંથી આવવાના છે? જ્યાં ઋણ વીજભાર છે. એટલે ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી થશે? તો કે આ ઋણ છેડા. ઇલેક્ટ્રોનનું વહન મારે બીજું લખવું હોય શું થશે? તો કે ઋણથી ધન છેડા બાજુ. સમજાય છે? ઇલેક્ટ્રોન તો ઋણમાંથી જ નીકળવાના છે ને. બેટરીનો આ છેડો ઋણ છે એનો મતલબ કે આ છેડા પાસે ઇલેક્ટ્રોન છે. જો એ છેડા પાસે ઇલેક્ટ્રોન હશે તો ત્યાંથી ઇલેક્ટ્રોન છે આવી રીતે વહન પામશે. બરોબર છે? આ ઇલેક્ટ્રોનનું વહન થશે. આ પરિપથમાં જ થશે, પણ આ તો એને અલગ દર્શાવવા માટે ઇલેક્ટ્રોનનું વહન આમ થશે. પણ જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરી, બરોબર, ત્યારે ઇલેક્ટ્રોનની કે શોધ નથી થઈ. એટલે વિદ્યુત પ્રવાહની દિશા શું કહી દીધી? તો કે ધનથી ઋણ. પણ ઇલેક્ટ્રોનની દિશા શું હોય? ઋણથી ધન. એટલે યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોન બંનેની દિશા એકબીજાને વિરુદ્ધ હોય છે. જો વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ બાજુ છે તો ઇલેક્ટ્રોનની દિશા ઋણથી ધન બાજુ હોય છે. તો આના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનની દિશા જો તમને કીધી હોય કે ઋણથી ધન તરફ છે તો વિદ્યુત પ્રવાહની દિશા શું થાય? ધનથી ઋણ તરફ થાય છે. સમજાણું? શું કામ આવું હોય? ઓમ જોઈએ તો નોર્મલી શું હોય કે જે બાજુથી ઇલેક્ટ્રોન નીકળે છે એ બાજુથી વિદ્યુત પ્રવાહ જતો હોય ને, એની વિરુદ્ધ દિશામાં થોડો હોય છે. પણ જ્યારે વિદ્યુત પ્રવાહની શોધની એની દિશાની શોધ કરી હતી ત્યારે ઇલેક્ટ્રોનની કે કઈ શોધ નથી થઈ. બરોબર? એટલે વિદ્યુત પ્રવાહનું વહન શું કહી દીધું? કે ધનથી ઋણ છેડા બાજુ. પણ પછી ખબર પડી કે ઇલેક્ટ્રોન છે તો એના ઉપરનો વીજભાર છે ઋણ વીજભાર હોય, તો ઋણ વીજભારિત કઈ છે બેટરીનો છેડો? આ છેડો. તો ઇલેક્ટ્રોન તો ત્યાંથી જ નીકળવાના છે. એટલે ઇલેક્ટ્રોનની દિશા શું થશે? વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશામાં. ચાલો, આટલી વસ્તુ ક્લિયર. હવે હું વાત કરું કે મારે કોઈ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ કેટલો વહન પામે છે એ માપવું હોય તો એના માટે શું કરી શકું? તો વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે, કેટલા પ્રમાણમાં વહે છે એનું મૂલ્ય જાણવા માટે એનું જે સાધન આવે છે એ સાધનનું નામ છે એમીટર. શું છે? એમીટર. જો આ એમીટર છે એ શું કરશે? તો કે પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એની જાણકારી આપશે. એટલે એની અંદર એમીટર કંઈક આવું હોય છે, બરોબર, જેમાં વચ્ચે એ એટલે કે એમીટર છે એટલે એ લખેલું હશે. પછી અહીંયા 1 2 3 4 5 6 7 આવી રીતે મૂલ્ય આપેલા હોય અને એક કાંટો હશે આવી રીતે કે જે જ્યારે એમને જ્યારે સર્કિટ એટલે કે વિદ્યુત પરિપથ સાથે જોડેલો ન હોય ત્યારે 0 બાજુ હશે. જેવો ને આપણે સર્કિટમાં જોડશું એટલે પરિપથમાં જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થશે આ કાંટો છે એ ત્યાં જઈને ઉભો રહી જાય. માનો કે પરિપથમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થશે તો જ્યારે આપણે પરિપથ સાથે જોડશું ત્યારે ઈ કાંટો છે એ 5 ઉપર ઉભો રહેશે. એનો મતલબ આપણને ખબર પડશે કે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કેટલું થાય છે? તો કે 5 એમ્પિયર. ચાલો, આટલી વસ્તુ ક્લિયર. વિદ્યુત પ્રવાહનું વહન કેટલું થાય છે એનું પ્રમાણ, એનું મૂલ્ય જાણવા માટે આપણે જે સાધન વાપરીએ છીએ શું છે? એમીટર. હવે આ એમીટરને આપણે પરિપથમાં બે રીતે જોડી શકીએ. કઈ કઈ રીતે? તો તમને ખ્યાલ હોય તો એક આવે શ્રેણી જોડાણ અને એક આવે સમાંતર જોડાણ. અચ્છા, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ એટલે શું? ચાલો સમજીએ. અહીંયા આવી રીતે કોઈ બેટરી છે જેનો ધન છેડો આ ઋણ છેડો, આવી રીતે અહીંયા કોઈ બલ્બ છે, બરોબર. હવે શ્રેણી જોડાણ એટલે એમીટર જે સાધન હશે એને હું આ પરિપથમાં આ બલ્બ સાથે લાઈનમાં જોડી દઉં, બરોબર. લાઈનમાં એટલે કે માનો કે હું એમીટરને અહીંયા જોડી દઉં. અચ્છા, એમીટરની સંજ્ઞા કહી દઉં. પરિપથ આપણે જ્યારે દોરતા હોય ત્યારે એમીટરને આવી રીતે દર્શાવવામાં આવે, બરોબર. હવે એમીટરને હું કેમાં જોડીશ? અહીંયા શ્રેણીમાં. બે રીતે જોડી શકું, કાં તો આવી રીતે લાઈનમાં જોડી શકું બલ્બ સાથે,
કાં તો બીજી રીત કે સમાંતરમાં જોડી શકું. સમાંતરમાં કેવી રીતે? અચ્છા, આવી રીતે અહીંયા બલ્બ છે, આ બેટરી છે, બેટરીનો ધન છેડો ઋણ છેડો, વિદ્યુત પ્રવાહનું વહન ક્યાંથી થશે? ધનથી ઋણ બાજુ. હવે આ જે એમીટર છે એને હું આ બલ્બ સાથે આવી રીતે સમાંતરમાં જોડી દઉં. આ બે રીતે જોડી શકું. સીધો આની સાથે આવી રીતે જોઈન કરી દો, કાં તો આને સમાંતરમાં જોડું. તો મને આમાં એમીટરમાં કયા એમીટરની અંદર સાચું રીડિંગ બતાવશે? આમાં કે આમાં? ચાલો જોઈએ. અહીંયાથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ધનથી ઋણ છેડા તરફ. બરોબર? જેવી સ્વિચ અહીંયા માનો કે આવી રીતે સ્વિચ છે, બરોબર? સ્વિચને આવી રીતે દર્શાવે, જેને કડ કહેવાય. કડ એટલે કે સ્વિચ, બરોબર? જેને દર્શાવવા માટે આવી રીતે કાઉન્સ કરી દીધેલો હોય. અત્યારે આ સ્વિચ બંધ છે. જો આ કાઉન્સની અંદર હું ટપકું કરું એનો મતલબ સ્વિચ ચાલુ થઈ ગઈ. બરોબર? તો જેવી હું સ્વિચ ચાલુ કરીશ એટલે અહીંયાથી વિદ્યુત પ્રવાહનું વહન થશે, એટલે એમીટરમાંથી વિદ્યુત પ્રવાહ જશે અને બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ જશે. એટલે બેટરીમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ જશે એટલો એમીટરની અંદર બતાવશે. માનો કે અહીંયા જે એમીટરમાં જે કાંટો હતો એ 5 ઉપર આવીને ઉભો રહી ગયો, એનો મતલબ કે આ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? તો કે 5 એમ્પિયર. કેટલો વહે છે? 5 એમ્પિયર. ચાલો, હવે એ જ વસ્તુ અહીંયા જો સમાંતર જોડાણની અંદર. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહનું વહન ક્યાંથી ક્યાં થશે? ધનથી ઋણ. પણ જેવો વિદ્યુત પ્રવાહ અહીંયા આવશે એટલે અહીંયાથી વિદ્યુત પ્રવાહ બે માર્ગની અંદર વહેંચાઈ જાય છે. જો આપણે ખેતરમાં પાણી વાળતા હોય તો આવી રીતે પાણીનો ક્યારો હોય અને આગળ જતા આવી રીતે બે ભાગની અંદર વેચાઈ જાય તો અહીંયાથી જે પાણી આવે એ શું થશે? અડધું આમ જશે, અડધું આમ જશે. તો એવી જ રીતે અહીંયાથી જે વિદ્યુત પ્રવાહ આવશે તો એ અડધો આમ જશે, અડધો આમ જશે. તો માનો કે અહીંયાથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આવતો હશે તો 2.5 એમ્પિયર અહીંયાથી ગયો હશે અને 2.5 એમ્પિયર અહીંયાથી. જરૂરી નથી બંનેમાં સરખો છે, જુદો જુદો જાય. શું કામ? એ કોના ઉપર આધાર રાખે? આપણે કેવું ઉપકરણ લીધું? અચ્છા, અહીંયા હું બલ્બ રાખું છું અને અહીંયા હું ફ્રીજને જોડી દઉં. એમીટરની જગ્યાએ ફ્રીજ હોય તો કોણ વિદ્યુત પ્રવાહ વધારે લઈ જશે? સ્વાભાવિક છે, ફ્રીજ જ વધારે વિદ્યુત પ્રવાહ વાપરવાની છે તો અહીંયા વધારે જશે. પણ આ તો સમજવા માટે કે અહીંયાથી 2.5 એમ્પિયર જાય છે, અહીંયાથી 2.5 એમ્પિયર જશે, બે ફાટા પડે છે એટલા માટે. તો આ એમીટરની અંદર મને ક્યાં કાંટો ઉભો રહેશે? તો કે 2.5 એમ્પિયરે. સમજાય છે? તો 2.5 એમ્પિયરે કાંટો ઉભો રહેતો હોય પણ પરિપથમાંથી ટોટલ વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? 5 એમ્પિયર. એટલે એમીટરને જો આપણે સમાંતરમાં જોડશું તો ક્યારેય રીડિંગ સાચું બતાવશે નહીં. એટલે સમાંતરમાં જોડવાથી આપણને ખબર નહીં પડે કે કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. શું કામ? તો કે સમાંતરમાં જોડશું ત્યારે એમીટરની અંદર જે રીડિંગ આવશે એ ખોટું આવશે. ઈ તારમાંથી જેટલું વહે છે એટલી ખબર પડશે પણ આખા પરિપથમાંથી કેટલું વહે છે એ ખબર પડશે નહીં. એટલે એમીટરને હંમેશા પરિપથમાં કેમાં જોડવાનું? શ્રેણીમાં જોડવામાં આવે છે. ચાલો આ સમજાણું. વિદ્યુત પ્રવાહ એટલે શું? તો એમીટરને હંમેશા આપણે કેમાં જોડશું? તો કે પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સમજાઈ ગયું? વિદ્યુત પ્રવાહ એટલે શું? એકમ સમયમાં પરિપથમાંથી વહેતો વિદ્યુત ભારનો જથ્થો એટલે કે I બરાબર Q ના છેદમાં T, જેનો એકમ છે એમ્પિયર. એટલે આનો જે જવાબ આવશે Q ભાગ્યા T નો એને હું કેમાં દર્શાવીશ? તો કે એમ્પિયરની અંદર. જે મને શું મળશે? તો કે પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ જાય છે એ. આ સમજાઈ ગયું? અચ્છા, હવે 1 એમ્પિયર એટલે કેટલા? ચાલો અહીંયા લખું. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે કેટલા? 1 કિલોમીટર એટલે આપણને ખબર છે કે 1000 મીટર જેવું થાય અને અંતર કેટલું છે આપણને બધાને ખ્યાલ હોય છે, બરોબર છે? જે આપણે રોજિંદા જીવનમાં વાપરતા હોય એ શબ્દને એટલે આપણને ખબર છે કે 1 કિલોમીટર એટલે કેટલું અંતર થતું હોય. એવી જ રીતે 1 એમ્પિયર એટલે કેટલા? 1 એમ્પિયર એટલે કેટલા? અચ્છા, એ પહેલા હું એક વસ્તુ એ ક્લિયર કરી દઉં કે આપણે I બરાબર શું લખતા હતા? Q by T. જ્યાં Q એટલે શું હતો? વીજભારનો જથ્થો, જેને આપણે કુલમ વડે દર્શાવતા હતા એટલે કે C. હવે 1 કુલમ એટલે કેટલા ઇલેક્ટ્રોનનો જથ્થો? મેં કુલમ એટલે શું કીધું? વીજભારનો જથ્થો, એનો મતલબ કે ઇલેક્ટ્રોનનો મોટો જથ્થો, જેને શું કહેવાય? 1 કુલમ, સોરી કુલમ કહેવાય. હવે 1 કુલમની અંદર કેટલા ઇલેક્ટ્રોનનો જથ્થો હોય? તો એ પહેલા એ સમજો કે જો 1 ઇલેક્ટ્રોન હોય ને, 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? એની ઉપર ઋણ વીજભાર છે ને, એનો મતલબ એનો વીજભાર કેટલો હશે? તો કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર હોય 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત કુલમ. કેટલો હોય? 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થયો? 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત કુલમ.
હવે મારે 1 કુલમ વીજભાર હોય તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય એ જાણવું છે. સમજાય છે? આવી રીતે હું લખું કે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ વીજભાર 1 ઇલેક્ટ્રોનની અંદર હોય છે. તો 1 કુલમ વીજભાર જે હોય ત્યારે કેટલા ઇલેક્ટ્રોન હશે? તો ક્રોસ ગુણાકાર 1 ગુણ્યા 1 ના છેદમાં 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. તો જવાબ કંઈક આવો આવશે 6.2 ગુણ્યા 10 ની 18 ઘાત જેટલા ઇલેક્ટ્રોન હોય છે. 1 કુલમ વીજભાર એટલે એની અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે? 6.2 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોન. આનો મતલબ શું છે? પરિપથમાંથી એમ કહે છે કે આ પરિપથમાં 1 કુલમ વીજભારનું વહન થાય છે. એનો મતલબ કે 1 કુલમ વીજભારનું વહન જે થાય છે તો કેટલા ઇલેક્ટ્રોન જતા હશે? તો કે 6.2 ગુણ્યા 10 ની 18 ઘાત જેટલા ઇલેક્ટ્રોન ફરતા હશે. એટલે શું થશે? 1 કુલમ વીજભાર. 1 કુલમ વીજભાર એટલે બીજું કાંઈ નથી, ઇલેક્ટ્રોનનો મોટો જથ્થો કે જેની અંદર ઇલેક્ટ્રોનનું પ્રમાણ કેવું છે? બહુ વધારે. એટલે શું છે? એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 6.2 ગુણ્યા 10 ની 18 ઘાત જેટલા ઇલેક્ટ્રોન હોય છે. આ સમજાણું? 1 કુલમના અંદર ઇલેક્ટ્રોનનો જથ્થો કેટલો? તો કે જો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જેટલો વીજભાર હોય ને એક ઇલેક્ટ્રોન ઉપર એટલો વીજભાર હોય. ઇલેક્ટ્રોન ઉપર શું છે? તો કે આ ઋણ વીજભાર. તો એ વીજભાર કેટલો છે? તો કે આટલો. કેટલો? 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જેટલો. તો મારે એમ કેવું હોય કે 1 કુલમ વીજભાર હોય ત્યારે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કેટલા હશે? તો કે 6.2 ગુણ્યા 10 ની 18 ઘાત જેટલા ઇલેક્ટ્રોન. બરોબર? આટલા ઇલેક્ટ્રોન હોય ત્યારે 1 કુલમ વીજભાર ઉત્પન્ન થાય. કેટલા? 6.2 ગુણ્યા 10 ની 18 ઘાત જેટલા ઇલેક્ટ્રોન હોય ત્યારે 1 કુલમ વીજભાર ઉત્પન્ન થશે. ચાલો આ વસ્તુ ક્લિયર? 1 કુલમ એટલે ખબર પડી ગઈ. હવે હું એવું કહું 1 એમ્પિયર એટલે કેટલા? આપણે I બરાબર Q ના છેદમાં T લખ્યું. જ્યાં Q નો એકમ હતો C અને T નો એકમ સમય એટલે કુલમ પ્રતિ સેકન્ડ અથવા આને આપણે બીજું શું કહીએ છીએ? એમ્પિયર ઉપરથી A. બરોબર? તો એક જો આ એમ્પિયર કોના? હેનરી મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહની શોધ કરી હતી જેના ઉપરથી એનો એકમ બન્યો છે એમ્પિયર એટલે કે A. આ વસ્તુ ક્લિયર? હવે મારે કેવું હોય કે 1 એમ્પિયર એટલે કેટલા? 1 એમ્પિયર એટલે કેટલા? તો 1 એમ્પિયર એટલે શું થશે? તો કે 1 સેકન્ડમાં કેટલી સેકન્ડમાં? 1 સેકન્ડમાં પરિપથમાંથી કેમાંથી? પરિપથમાંથી 1 કુલમ વીજભારનું વહન થતું હોય. કેટલા? 1 કુલમ વીજભારનું વહન થતું હોય તો ત્યારે પરિપથમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તેમ કહેવાય. વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તેમ કહેવાય. ક્યારે? જો I બરાબર છે Q ના છેદમાં T. સમય કેટલો આપ્યો? 1 સેકન્ડ અને વીજભાર કેટલો છે? 1 કુલમ. તો વિદ્યુત પ્રવાહ કેટલો આવ્યો? 1 એમ્પિયર. એનો મતલબ કે પરિપથમાં 1 સેકન્ડમાં 1 કુલમ વીજભાર વહન થાય તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો એમ કહેવાય. આપણા ઘરની અંદર આપણે જોયું હોય ઘણી સ્વિચની ઉપર 15 એમ્પિયર અથવા 20 એમ્પિયર લખેલું હોય છે. જોયું હોય તો જે ફ્રીજ હોય, ટીવી હોય અથવા વોશિંગ મશીન હોય, બરોબર છે, વિદ્યુત હીટર હોય છે, આ બધી જે વસ્તુ માટે જે સ્વિચ આવેલી હોય એના ઉપર 15 એમ્પિયર અથવા 20 એમ્પિયર આવું લખેલું હશે. જોજો ક્યારેક ઘરની અંદર કે કોઈ પણ જગ્યાએ આવું લખેલું હશે. આનો મતલબ શું છે? 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. I નું મૂલ્ય આપ્યું છે 15 એમ્પિયર. એનો મતલબ શું છે? તો કે 1 સેકન્ડમાં 15 કુલમ વીજભાર વહન પામે ત્યારે 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો એવું કહેવાય. એટલે 1 સેકન્ડમાં કેટલો કુલમ વીજભાર જાય છે? 15 કુલમ. એનો મતલબ ઇલેક્ટ્રોન કેટલા થયા? 15 ગુણ્યા 6 ગુણ્યા 6.2 રાખો અથવા એને 6 કહી દઉં. ચાલો 6 ગુણ્યા 10 ની 18 ઘાત જેટલા ઇલેક્ટ્રોન. આટલા ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં એ પરિપથમાંથી વહન પામે ત્યારે 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થયું એવું કહેવાય. 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એનો મતલબ 1 સેકન્ડમાં ઈ તારમાંથી 15 કુલમ જેટલો વીજભાર છે એ વહન પામે છે. હવે 15 કુલમ એટલે આપણને ખબર છે શું થાય? તો કે 15 ગુણ્યા 6 ગુણ્યા 10 ની 18 ઘાત જેટલા ઇલેક્ટ્રોન થશે. એટલે 15 6 90 ગુણ્યા 10 ની 18 ઘાત જેટલા ઇલેક્ટ્રોન. આટલા ઇલેક્ટ્રોન છે 1 સેકન્ડમાં ઈ પરિપથમાંથી વહન પામે છે ત્યારે 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું ઉત્પન્ન થાય છે. સમજાણું? 20 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે. એનો મતલબ શું થશે? I બરાબર 20 એમ્પિયર. એનો મતલબ Q બાય T. તો 1 સેકન્ડમાં કેટલી? 1 સેકન્ડમાં 20 કુલમ વીજભાર
કેટલો 20 કુલમ વીજભાર પરિપથમાંથી વહન પામે ત્યારે 20 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થયું છે એમ કહેવાય. સમજાણું? વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? જો વિદ્યુત પ્રવાહ એટલે બીજી કોઈ વસ્તુ નથી, વિદ્યુત ભારનું વહન જ છે. પણ સમયની સરખામણીમાં આપણે કેવું હોય તો શું કહેશું? વિદ્યુત પ્રવાહ. એટલે કેટલા સમયમાં કેટલો વિદ્યુત ભાર ગયો છે એટલે શું થશે? વિદ્યુત પ્રવાહ. સ્વિચ ચાલુ કરશું એનો મતલબ કે ઇલેક્ટ્રોનનું વહન થશે, એનો મતલબ વીજભારનું વહન થયું. પણ કેટલા સમયમાં કેટલા વીજભાર વહન પામે છે એનો મતલબ કે વિદ્યુત પ્રવાહ. 20 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કીધો છે એનો મતલબ ઈ પરિપથમાં 1 સેકન્ડમાં 20 કુલમ વીજભાર છે એ વહન પામે છે. આ સમજાણું? વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? એટલે વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. દાખલા માટે I બરાબર Q ના છેદમાં T અને એનો એકમ છે એમ્પિયર. ચાલો, વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણી પાસે શું બનીને આવ્યું? તો કે I બરાબર, હું અહીંયા લખી નાખું, I બરાબર Q ના છેદમાં T, જે I નો એકમ શું થશે? એમ્પિયર. એનો મતલબ કે જે જવાબ આવશે બરોબર એ આપણે કેમાં લખશું? એમ્પિયરની અંદર. ચાલો, હવે હું એવું કહું કે કોઈ એક વિદ્યુત ફિલામેન્ટ છે, બલ્બનો જે ફિલામેન્ટ આવે છે એ બરોબર છે, એ ફિલામેન્ટ છે, એ ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, કેટલો? 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે એ 10 મિનિટ માટે વહન પામે છે. કેટલી મિનિટ? 10 મિનિટ માટે વહન પામે છે. તો તેમાંથી વિદ્યુત ભારનો જથ્થો કેટલો હશે? તો તેનો વિદ્યુત ભારનો જથ્થો, વિદ્યુત ભાર અને વીજભાર બે વસ્તુ એક જ છે, વિદ્યુત ભારનો જથ્થો કેટલો વહન પામે છે અથવા કેટલો છે? સમજાણો પ્રશ્ન? શું કીધું? એક બલ્બનો ફિલામેન્ટ. અચ્છા, બલ્બનો ફિલામેન્ટ એટલે તમે જોયું હોય તો આ બલ્બ હોય છે એની અંદર આવી રીતે કંઈક હોય, બરોબર? આવી રીતે કંઈક બલ્બ હોય તો અંદર જે છે એને શું કહેવાય? ફિલામેન્ટ. જે નિક્રોમના તારનો બનેલો હોય. શું કામ? તો કે નિક્રોમના ગલનબિંદુ ખૂબ જ ઊંચા હોય અને એ ખૂબ જ વધારે પ્રમાણમાં ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે, એટલા માટે આપણે બલ્બની અંદર એને વાપરીએ છીએ. એ આગળ જોશું આપણે, ફ્યુઝ ને વાહકતાર વિશેની માહિતી આવશે ત્યારે. પણ અત્યારે દાખલો આપણે સમજીએ કે એક ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે એ 10 મિનિટ માટે વહન પામે છે. તો ત્યારે વિદ્યુત ભારનો જથ્થો કેટલો હશે? વિદ્યુત પ્રવાહ કેટલો છે? 0.5 એમ્પિયર. કેટલા સમય સુધી વહન પામે છે? 10 મિનિટ સુધી. 10 મિનિટ સુધી કેટલો વિદ્યુત ભાર છે, વીજભાર છે એ આ પરિપથની અંદરથી વહન પામે છે આપણે કહેવાનું છે. આ સમજાઈ ગયું? ચાલો, આપણી પાસે કઈ કઈ વસ્તુ આપી પેલા જો. 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપ્યો, એનો મતલબ કે I નું મૂલ્ય કેટલું આપ્યું છે? 0.5 એમ્પિયર. બીજી વસ્તુ, કેટલા સમય માટે કીધું છે? તો કે 10 મિનિટ માટે, એટલે કે T ની કિંમત આપી છે 10 મિનિટ. બરોબર? હવે આપણે હમણાં જોયું હતું I બરાબર Q ના છેદમાં T હતું, જ્યાં Q નો એકમ હતો કુલમ અને T નો એકમ હતો સેકન્ડ. એટલે કુલમ પ્રતિ સેકન્ડ આપણો SI એકમ બનતો હતો. પણ અહીંયા મને સમય છે મિનિટમાં આપ્યો, એટલે મારે ફેરવવો પડશે સેકન્ડમાં. તો 1 મિનિટ બરાબર ખબર છે કેટલી સેકન્ડ થાય? તો કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો 10 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય? તો કે 10 ગુણ્યા 60 સેકન્ડ, એટલે ટોટલ 600 સેકન્ડ થશે. કેટલી સેકન્ડ? 600 સેકન્ડ. ચાલો, રેડી? ગોતવાનું શું કીધું? વિદ્યુત ભારનો જથ્થો. વિદ્યુત ભારનો જથ્થો એટલે આપણને ખબર છે શું થાય? Q બરાબર કેટલા? એ ગોતવાનું છે. તો સૂત્ર મૂકી દો. શું છે સૂત્ર? તો કે I બરાબર Q ના છેદમાં T. બરોબર? આપણે ગોતવાનું Q છે તો હું Q ને કરતા બનાવું તો T છે, અહીંયા ગુણાકારમાં જશે એટલે I ગુણ્યા T. I ની કિંમત આપી 0.5 ગુણ્યા T ની કિંમત આપી 600. જો હવે સેકન્ડ વાળી વસ્તુ છે એ લખવાનું થશે, 10 મિનિટ નહીં લખશું. શું લખશું? 600 સેકન્ડ. બરોબર છે? હવે 0.5 ને હું 5 ના છેદમાં 10 લખી શકું, ગુણ્યા 600 કરી શકું, એક એક મીંડું કેન્સલ, 6 5 30 અને પાછળ એક મીંડું એટલે 300. શું મળ્યું? વીજભાર. એનો એકમ છે કુલમ. તો મને આ પરિપથમાંથી કેટલો વીજભાર જાય છે? તો કે 300 કુલંબ. મતલબ શું છે દાખલાનો? કે જ્યારે હું કોઈ પરિપથ ફિલામેન્ટ છે એમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન 10 મિનિટ સુધી થતું હશે, તો એ 10 મિનિટની અંદર એ પરિપથમાંથી ટોટલ 300 કુલમ વીજભારનું વહન થયું હશે. કેટલા? 300 કુલમ વીજભારનું વહન થયું હશે. આ સમજાણું?
કેવી રીતે દાખલા પૂછાય એમાંથી. હવે એના પછીનો જે ટોપિક છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.